સુરતના લિંબાયત વિસ્તારમાં બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 11 નવયુગલોએ પરસ્પર ધાર્મિક રીતે પરિણય સૂત્રમાં બંધાયા હતા. બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત લિંબાયત વિસ્તારમાં સમૂહ લગ્ન યોજાયો હતો. આ સમૂહ લગ્નનું આયોજન સમાજના આર્થિક રીતે દુર્બળ વર્ગના પરિવારો માટે લગ્નના ભારે ખર્ચમાં રાહત આપવા માટે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ તરફથી સૌ યુગલોને લગ્ન સમારંભ માટે જરૂરી વસ્તુઓ જેમ કે વસ્ત્રો, આભૂષણ અને મૂળભૂત સામાન પૂરો પાડવામાં આવ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે આપણો ધ્યેય છે કે આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ પણ યોગ્ય વયના જીવનસાથીની પાસે લગ્નમાં અવરોધ ન આવે. આ કાર્યક્રમ આવા પરિવારો માટે એક વરદાન સમાન છે. બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટે અત્યાર સુધીમાં આવા સમૂહ લગ્ન કાર્યક્રમો દ્વારા 144 યુગલોના લગ્ન સફળતાપૂર્વક કરાવી દીધા છે. આ પહેલ સમાજના જરૂરિયાતમંદ વર્ગ માટે નોંધપાત્ર પહેલ તરીકે જોવામાં આવી રહી છે. આ સમારોહમાં યુગલોના પરિવારજનો, ટ્રસ્ટના સ્વયંસેવકો તથા સમાજસેવીઓની ભારે હાજરી હતી. આ કાર્યક્રમનું સ્થાનિય લોકો તરફથી સ્તુતિપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. મારું નામ અમીન નાથાણી છે અને આજે અહીંયા લિંબાયત વિસ્તારમાં બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ સમાજની જરૂરમંદ છોકરીઓના સમૂહ લગ્નનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. સમૂહ લગ્ન માટે સારી વસ્તુ એ છે કે જેમાં જે લોકો એફોર્ડ નથી કરી શકતા અને સમાજમાં જે રીતની બુરાઈઓ છે, દહેજની બુરાઈ, મોટા મોટા ખર્ચા થાય છે જેના લીધે પેરેન્ટ્સ હેરાન થાય છે લગ્ન કરવા માટે. તો આવી રીતના જે સમૂહ લગ્ન થાય છે એમાં લોકોને રાહત થાય છે, લોકો માટે એક એક્ઝામ્પલ સેટ થાય છે. અને હું અભિનંદન આપવા માંગુ છું બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને દરેક કાર્યકરોને અભિનંદન આપવા માંગુ છું. આટલું સમાજનું સારું ઉમદા કામ કરે છે. મારું નામ યાસીન મામદાની છે. હું લેમણ સમાજથી છું અને બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો મહામંત્રી પણ. આજે લિંબાયત વિસ્તારમાં દોરાની મસ્જિદ પાસે 11 છોકરા છોકરીઓના સમૂહ લગ્ન અમે કરવામાં જઈ રહ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ આવતા વર્ષે અમારું ટાર્ગેટ 51 છોકરા છોકરીઓની નીતિનું રાખ્યું છે. બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હમણાં અમે ઘર ઘર જઈને દુરાની મસ્જિદ થી લઈને 18 નંબર વોર્ડ જે છે, અમારું 19 નંબર વોર્ડ જે છે, 20 નંબર છે, એ બધા વોર્ડમાં ઘરે ઘરે જઈને જે છોકરા છોકરીઓ ભણતા નથી અમે એને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે ભણો અને એમને જે તકલીફો છે, ટ્યુશન નહીં જવાતું કે સ્કૂલ નહીં જવાતું, અમે એને કરીએ છીએ કે તમે ટ્યુશન અને સ્કૂલ રેગ્યુલર જાઓ, કેમ કે આજની જિંદગીમાં પઢાઈ બહુ જરૂરી છે. મારું નામ અબ્દુલ બશીર શેખ છે. હું બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને આ ટ્રસ્ટ સુરત, ગુજરાત, લિંબાયત વિસ્તારમાં 8 વર્ષથી સતત સમૂહ લગ્ન કરાવતા આવી રહ્યા છે, જેમાં આજ સુધી 144 દીકરીઓની લગ્ન અમે કરાવી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં 2027 જાન્યુઆરીની અંદર અમે 51 સમૂહ લગ્ન હજુ કરવા જઈ રહ્યા છે. આજે 11 કપલના અમે સમૂહ લગ્નમાં નિકાહ કરાવ્યા છે અને એમને ઘર ગૃહસ્થીનું બધું સામાન અમે આપી રહ્યા છે. અહીંયાથી જેને જે પણ જીવન જરૂરી વસ્તુ લાગતી હોય, કપાટ, કિચનનું સામાન, પલંગ, ગદ્દા વગેરે બધી વસ્તુ અમે અહીંયા સમૂહ લગ્નમાં આપતા હોય છે. આવનારા બધા મહેમાનો માટે અમે જમવાનું પણ સગવડ કરતા હોય છે. અહીંયા દુલ્હા દુલ્હનની જોડેથી અમે 35 લોકો એમ કરીને 70 લોકોને અમે અમારું જમવાનું રાખીએ છીએ કે જેવી રીતે લોકો સારી રીતના મતલબ આ લોકોને મહેમાની અમે કરી શકીએ. જરૂરત વસ્તુની અંદર અમારે જે પણ જીવનમાં જરૂરત વસ્તુ લાગતી હોય, જેવું કે કપાટ છે, પલંગ છે, કિચનનું સામાન છે અને વાસણો, બધી વસ્તુ અમે અહીંયાથી આપતા હોય. હું લોકોને એક જ મેસેજ કરવા માંગીશ કે જે લોકોને જરૂરત હોય કે એમની દીકરીઓને જો લગ્ન ન થતા હોય ને એમને કઈ મનીની કઈ અમે પૈસાની કઈ તકલીફ આવતી હોય તો બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના જિમ્મેદારો લોકોથી મળે અને જે કઈ તારીખ અમે નક્કી કરતા હોય તો તમારી છોકરીઓને લગ્નની તારીખ અમે તમારા હિસાબે, અમારા તારીખના હિસાબે તમે કરાવો અને તમારી જે થતી હોય તકલીફોને અમે આસાન કરવાની અમે कोशिश करिए। शाह गुलाम सूरत आज रोज सूरत शहर के लिंबायत विस्तार में बेटी चैरिटेबल ट्रस्ट के द्वारा अब्दुल भाई बशीर
उनके माध्यम से जो आज प्रोग्राम रखा गया है, मैं समझता हूँ माशाल्लाह बहुत अच्छा प्रोग्राम है। इज्तिमाई निके का ये लगभग इनका 8वां प्रोग्राम है और इसी तरीके से ही आगे भी तकरीबन इन्होंने कभी 25 बच्चियों की, कभी 11 बच्चियों की, कभी 20 बच्चियों का प्रोग्राम कंप्लीट किया है। और मैं आप पत्रकारों के माध्यम से तमाम ये जो काम जिन्होंने भी किया है उनको मुबारकबाद देता हूँ। जो नए जोड़े आज कंप्लीट हो रहे हैं, आज जिनके निकाह है, मैं उन्हें भी मुबारकबाद देता हूँ। और समाज में ये आप लोगों के माध्यम से मैसेज देना चाहता हूँ कि जो आज माहौल जो चल रहा है शादियों में फिजूल खर्ची का, वो इस चीजों से बिल्कुल खत्म हो रहा है, ताकि और ढोल धमाका ये जितनी भी चीजें फिजूल खर्ची है हम उससे बाहर निकल रहे हैं। तो मैं सभी को इस प्रोग्राम के अंदर जितने भी काम करने वाले ट्रस्ट के बंदे हैं सभी को मुबारकबाद देता हूं। और इंशाल्लाह इसी तरह इज्तिमाई निकोह के अंदर आप लोग जुड़े, तमाम समाज के सूरत शहर के लोगों को भी कहना चाहूंगा कि आप लोग भी इसी तरह जुड़िए और कंधे से कंधा मिलाकर जिस तरह सूरत बेटी चैरिटेबल ट्रस्ट काम कर रही है और भी तमाम जितने भी ट्रस्ट काम कर रहे हैं उनके साथ खड़े रहिए। जिस तरीके से उनका योगदान दे सकते हैं योगदान दीजिए, तन मन धन से। यही मैं अल्लाह रब्बुल इज्जत से दुआ करता हूं और सबको मुबारकबाद देता हूं। इन्होंने यहाँ पर बुलाया, इज्जतों से नवाजा, इसके लिए टीम का, पूरी बसीर भाई की टीम का हम शुक्रिया अदा करते हैं।